એક નવકાર મંત્ર સાથે બધા. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો વાયરિયાણ, નમો વજ્રાયાણ, નમો લોય સબ્બસાહૂણમ, એસો પંચ નમોકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભોભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહા. આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહम् આદિમં તીર્થનાથં ચ ऋषभस्वामिनमं समः. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિतं કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ. શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુત શ્રિય મહાનંદ સરોરાજ મરાલાયારતે નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રં શ્રીવીરજીનનેત્રયો. નમો દુર્વારરાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાસદાયિને સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. જય જય. પર્યુષણના 2 દિવસ, આજે બીજો દિવસ છે અને અત્યારે આપણે પૂજ્ય પન્યાસી મહારાજ
ન રચેલા આત્મોત્થાનનો પાયો, એમાં માધ્યસ્થ ભાવનાઓ પર વિચાર કરી રહ્યા છીએ. 7 પ્રકારે માધ્યસ્થ ભાવનાનું ચિંતન બતાવ્યું પૂજ્યશ્રીએ. આ કાળના સાધના મનુષ્ય કહેવાય છે પન્યાજી મહારાજ. અને સાહેબજી તો એને ઋષિ જ કહે છે. એટલી બધી ઊંચી કક્ષાની એમની સાધના હતી. એમના પોતાના શાસ્ત્ર અભ્યાસ અને પોતાના ચિંતનમાંથી જે પ્રસાદી આપણને પ્રાપ્ત થઈ છે, આપણે ઘણા બધા ભાગ્યશાળી છીએ. અને આપણા માટે આ ઉપલબ્ધ જે છે એનું આપણે કોઈ રીતે મૂલ્યાંકન કરી ન શકીએ. એમના પ્રત્યે, એમના લખાણ પ્રત્યે, એમના વિચારો પ્રત્યે, એમના ચિંતન પ્રત્યે જ્યાં સુધી હૃદયનો ઉમળકો અને હૃદયનો અહોભાવ ના આવે ત્યાં સુધી એમણે કહેલી વાત આપણા આત્મા સુધી પહોંચી ના શકે. અને જ્યાં સુધી આત્મા સુધી ન પહોંચી શકે ત્યાં સુધી આપણા આત્માને કોઈ કલ્યાણ થઈ ના શકે. એટલે સર્વપ્રથમ તો પન્યાજી ભગવંત પ્રત્યે આપણને અહોભાવ હોવો જરૂરી છે. કલાપુરુષજી મહારાજ અધ્યાત્મ યોગી કહેવાતા હતા. એમની સાધના બહુ ઊંચા પ્રકારની હતી. એ કલાપુરુષજી મહારાજ સાહેબ પણ એમ કે પન્યાસી ભગવંત એ મારા સાધના ગુરુ છે. પન્યાસી ભગવંત પન્યાસ પદે હતા અને કલાપુરુષજી મહારાજ સાહેબ આચાર્ય પદે હતા. પિંડવાડાનો એક પ્રસંગ છે. એમાં હું ધારું ત્યાંથી પિંડવાડા જ છે. પન્યાસી ભગવાન છે ત્યાં કલાપુરુષજી મહારાજ સાહેબ બે હતા. તો પન્યાસી ભગવંત પાટ ઉપર બેસે અને કલાપુરુષજી મહારાજ સાહેબ નીચે બેસે. અને આચાર્ય હતા, ઓલા પન્યાસી હતા. પદવીમાં કલાપુરુષજી મહારાજ સાહેબ ઊંચી પદવી હતી એમની, અને છતાં પણ પોતે નીચે બેસે. પન્યાજી મહારાજ એમ કે તમે તો આચાર્ય છો, તમે અહીંયા બાજુમાં આવીને બેસો. તો કલાપુરુષજી મહારાજ સાહેબનો જવાબ હતો કે હું આચાર્ય છું એ ગામને માટે, લોકો માટે, તમારા માટે તો હું શિષ્ય છું. આ નમ્રતા જ્યાં સુધી ના આવે, આ અહોભાવ ના આવે, ત્યાં સુધી પ્રાપ્તિ નથી જીવને. તમે બધા કદાચ સાંભળ્યું હશે એ દૃષ્ટાંત. એક મોટા ગજાનો પંડિત આવે છે કોઈ રાજસભામાં, એની પાસે અમુક વિદ્યાઓ છે. વિદ્યાના પ્રયોગ બતાવે છે. રાજા બહુ પ્રભાવિત થાય છે એનાથી અને કહે છે તું મને આ વિદ્યા શીખવાડ. પંડિત નીચે બેઠો છે, રાજા સિંહાસન પર બેઠા છે. પંડિત ઘણો ટ્રાય કરે છે, બિચારો બહુ પ્રયત્ન કરે છે એની વિદ્યા શીખવાડવા માટે, પણ રાજાના પલ્લે પડતું નથી. એટલે એને એમ થાય છે કે પંડિત મને શીખવાડવા માગતો નથી, પોતાની વિદ્યા મને નથી શીખવાડવા માગતો, માટે આવું કરે છે. એટલે મંત્રી તરફ ફરીને કહે છે, મંત્રી આ પંડિતને કંઈક પાઠ ભણાવો, જેથી કરીને એને ખ્યાલ આવે કે હું રાજા છું અને મારો હુકમ છે, એનું પાલન કરવું જોઈએ એને. મંત્રી ડાયો હોય, મંત્રી હંમેશા ડાયો હોય.
મંત્રી લગભગ તો જૈન જ હોય. મંત્રી હંમેશા મંત્રી કહે છે મહારાજ એ બિચારો શીખવે છે પણ તમને ના એ વિદ્યા ના તમને ઉતરે. તો કે કેમ ના ઉતરે? કેમ કે તમે ઉપર બેઠા છો સિંહાસન ઉપર અને એ નીચે બેઠો છે. એને તમે સિંહાસન ઉપર બેસાડો અને તમે નીચે બેસો અને પછી જુઓ તો કે એવું તો કોઈ બનતું હશે કે પછી વિદ્યા નહીં શીખાય. મને કહું પોતે પંડિતને સિંહાસન પર બેસાડે છે અને નીચે બેસે છે. પછી મંત્રી કહે છે કે હવે ભાવ લઈ આવો કે મારાથી ઉપર છે, મારાથી ઊંચો છે, મારાથી વિશેષ છે, હું કાંઈ જ નથી. રાજાએ બહુ મહેનત કરી અને એ ભાવ લઈ આવ્યો. પછી પંડિતે એ વિદ્યા શીખવાડી અને તે રાજાને એ વિદ્યા આવડી, એના હૃદયમાં ઉતરી, એના મનમાં એ વિદ્યાનો પ્રભાવ પડ્યો અને વિદ્યા પોતે શીખ્યા. તો કથાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણામાં અહમ છે ત્યાં સુધી આપણને પ્રભુની વાણી પ્રત્યે પણ આ અહોભાવ નથી આવતો. અને જે જીનવાણી તરફ જો અહોભાવ ના આવે તો એ જીનવાણીની અંદર પ્રભુએ કરેલી આજ્ઞાનું પાલન પણ આપણે કરી ન શકીએ ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ. અને કેમ નથી થતું? આપણાથી ઘણા એમ કહે છે ને કે અમે જાણીએ છીએ બધું પણ આમાંથી પાલન નથી થતું. હમણાં ખબર બધી છે અમને પણ અમે કરી શકતા નથી. તો કેમ નથી કરી શકતા? એની પાછળ આ એક મહત્વનું ઉદ્દેશ્ય. તમે ત્યારે જ કરી શકો જ્યારે તમને પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે અહોભાવ આવે. કલાપુરુષોએ મહારાજ સાહેબને પાસે રત્નસુંદર મહારાજ સાહેબ ગયેલા, વર્ષો પહેલાંની વાત છે. તો રત્નસુંદર મહારાજ સાહેબ પ્રશ્ન કર્યો છે કલાપુરુષ મહારાજ સાહેબને કે તમને આટલો બધો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ અને તમે એમ કહો કે પરમાત્મા પ્રત્યે આજે તમને જે ભાવ થાય છે અમને કેમ નથી થતો? રત્નસુંદર મહારાજ સાહેબ પૂછે છે. તો તમે એમ કહો છો કે પરમાત્માની કૃપાથી જ આ બધું થાય છે, પરમાત્માની કૃપાથી જ આ બધું હું બોલું છું વગેરે. એ તો એમ જ કહેતા કે હું કંઈ નક્કી કરીને નથી આવતો વ્યાખ્યાનમાં, પરમાત્મા જેમ બોલાવે તેમ બોલું છું. પછી કોઈ એમને પ્રશ્ન કર્યો કલાપુરુષ મહારાજ સાહેબને કે તમે જે કંઈ કહો છો એમાં કંઈ નવીનતા નથી કાંઈ. તેમણે જવાબ આપ્યો કે તીર્થંકર પરમાત્મા સિવાય નવીન વસ્તુ કોણ કહી શકે? હું તો તીર્થંકર પરમાત્માએ જે કીધું એ કહું છું તમને. તમારે નવીન સાંભળવું હોય તો જાઓ તીર્થંકર પરમાત્મા પાસે, એ તમને નવું નવું કહેશે. 24 તીર્થંકર પરમાત્મા નવું કહેતા હોય કાળને અનુરૂપ. વસ્તુ તત્વ એક જ હોય, કહેવાની રીત જુદી હોય કાળ પ્રમાણે. તો રત્નસુંદર મહારાજ સાહેબ કે અમને પરમાત્માની કૃપાનો અનુભવ કેમ નથી થતો? તમને આટલું બધું થાય છે તો કે જેટલો આપણો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ તેટલા પ્રમાણમાં પરમાત્માની કૃપાનો અનુભવ તમને થાય. જેટલો અહોભાવ એટલા પ્રમાણમાં અનુગ્રહ એટલે કૃપા એનો અનુભવ તમને થાય. ત્યાર પછી રત્નસુંદર મહારાજ સાહેબને પરમાત્મા પ્રત્યે જે જબરદસ્ત અહોભાવ થયો. 11મી વખત એમને સંસ્કૃતનો પહેલી પાઠ
પહેલી ચોપડી કરવી પડી હતી રત્નસુંદર મહારાજ. આજે 300, 350, 400 પુસ્તકોના જે લેખક છે એની શરૂઆતની વાત છે. સંસ્કૃતમાં ભણવું પડે ને. પહેલી ચોપડી એની 11 વખત નપાસ થયા. અને ગુરુએ જ્યારે માથે હાથ મૂક્યો, ગાડી આગળ વધી. આ ગુરુ કૃપા છે. આજે એમના એક પણ વ્યાખ્યાનની અંદર તમે જોજો કે ગુરુની વાત અવશ્ય કરી હશે. ગુરુની કૃપાની, ગુરુના પ્રત્યેનો એમના અહોભાવ આજે પણ. હમણાં એમને પેલી પદવી મળી ને રત્નસુંદર મહારાજ સાહેબને, તો જયગોર-સૂરી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ એમના ખોળામાં માથું મૂક્યું છે એમણે અને રડ્યા છે. હે પદ્મશ્રી કેવું કંઈ મળ્યું ને? હા મળે. પદ્મશ્રી કે પદ્મવિભૂષણ કેવું કંઈક છે. પદ્મવિભૂષણ મળી ગયું કે આપણી કૃપાથી આ પ્રાપ્ત થયું છે. બોલો. અને આપણે પદવી મળી હતો શું કરીએ આપણે? હા, પાર્ટી આપી. પરમાત્મા પાસે જઈએ ખરા, કંઈક પ્રભુ આપણી કૃપાથી પ્રાપ્ત થયું છે. તો એ સાધના મનીષી પન્યાસી ભગવંતે પોતાના ચિંતનમાં તે આ જે આપણને આપ્યું છે એ પ્રત્યે આપણને અહોભાવ આવવો જોઈએ. તો આપણને સમજાય અને તો જ આપણા આત્માને સ્પર્શે. નહીં તો સાંભળી લઈએ આપણે, સાંભળીને ઘરે જઈએ, ભૂલાઈ જાય, ફરી પાછું સાંભળીએ, ફરી પાછું ભૂલાઈ જાય, ફરી પાછું સાંભળીએ. એમ અનેક વખત અનંતિવાર જીન દીક્ષા લીધી એમ કહે છે જ્યારે શાસ્ત્રકારો, ત્યારે આ સાંભળ્યું જશે ને? બોલો. અનંતિવાર જીન દીક્ષા લીધી એમ કીધું તો નહીં સાંભળ્યું હોય? સાંભળ્યું હશે ને? હે? હાર્ડ ટુ બિલીવ. અનંતિવાર આચાર્યપણું જો પ્રાપ્ત થયું હોય તો આ તો સાંભળ્યું જ હોય ને. પરમાત્માની વાણી તો સાંભળી જ હોય. છતાં કંઈ આપણું ઠેકાણું પડ્યું નહીં. કેમ? ક્યારેય વિચાર કર્યો? નથી વિચાર કરતા આપણે. કાલે શું કરશું એનો વિચાર કરીએ છીએ. સવારે આપણે સાંજે શું રસોઈ બનાવશું એનો વિચાર કરીએ છીએ. કાલે ક્યાં જવું છે એનો વિચાર કરીએ છીએ. આ વીકેન્ડના કયા પ્રોગ્રામ કરશું એનો વિચાર કરીએ છીએ. પણ આ વિચાર કર્યો? કેટલી દરિદ્રતા છે આપણી, કેટલું દારિદ્ર્ય છે આપણું કે બધું ઉપલબ્ધ છે, તૈયાર છે. આપણે તૈયાર ભાણું આપ્યું છે જ્ઞાની ભગવંતોએ, પીરસીને આપ્યું છે. પણ આપણે હાથ લંબાવતા નથી. મોહપદ્યજીની છે બધા છે. ઘેબરવાળી વાત આવે છે. શું પદ છે? ભૂખ્યાને જેમ ઘેબર હાથ ને માંડે ઘેલોજી, તે મૂર્ખમાં પહેલોજી. હા, ભૂખ્યો માણસ હોય, કડકડતી 3 દિવસની ભૂખ હોય અને કોઈને ઘેબર આપે છે અને મારો હાથ પાછળ આમ કરીને ઊભો છે, હાથ માંડતો નથી, એને તમે શું કહો? સ્તવનાકારે તો કહી દીધું કે કોણ કેવો કહેવાય. ભૂખ્યાને જેમ ઘેબર હાથને માંડે ઘેલો છે. ઘેલો એટલે
મૂરખ. બોલો. તો એ પન્યાસી મહારાજ પ્રત્યે આપણને અભાવ માટે આજે આપણે પન્યાસી મહારાજના અહીંયા ચિત્રપટ લઈ આવ્યા છીએ. એટલે તમે જુઓ અને કહો કે તમે એમને સાંભળો છો, મને નથી સાંભળતા. તો ગઈકાલે આપણે માધ્યસ્થ ભાવનાની શરૂઆત કરી. 7 પ્રકારે એમણે માધ્યસ્થ ભાવનાનું વિવેચન કર્યું. અહીંયા 2 રીતે આપણે વિચાર્યું ગઈકાલે. આજે સુખ વિષયક માધ્યસ્થ ભાવનાનો વિચાર છે. સુખ વિષયક માધ્યસ્થમાં દ્રષ્ટાંત શ્રી તીર્થંકર ભગવંતોના ચરમ એટલે છેલ્લા ભાવોનું તેમજ અનુત્તર વિમાનના દેવો, ધનના શાલીભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે મહાપુરુષોનું છે. દિવાળીમાં હમણાં આવશે ને દિવાળી થોડા વખતમાં ચોપડા લખે એમાં શું લખે? શાલીભદ્રની શું? શાલીભદ્રનો ત્યાગ માગ્યો. શાલીભદ્રની રિદ્ધિ સિદ્ધિ માગી. એ રિદ્ધિ સિદ્ધિને લાત મારીને જે નીકળી પડ્યા, પાછું વળીને જોયું નથી. અને ભગવાનના ચરણોમાં જઈને પોતે સમર્પિત થઈ ગયા. એ શાલીભદ્રને યાદ કરીએ આપણે તો એ આપણું કલ્યાણ છે. મહાપુરુષોને તમે હૃદયથી યાદ કરો ને તો એ તમે અનંત કર્મોની નિર્જરા કરો છો. માત્ર યાદ કરવાથી. એમની આજ્ઞાનું પાલન કરો તો તમને મોક્ષ અપાવી દે. પંચસૂત્રકાર કહે છે ત્યાં ગુરુ બહુમાણો મોક્ષો. ગુરુ પ્રત્યેના બહુમાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલું બહુમાન આપણને ગુરુ પ્રત્યે. આટલું હોવા છતાં પણ એનો ત્યાગ કરીને પોતે સંયમ માર્ગે ચાલી નીકળ્યા. બોલો. તમને ખબર છે ને કે વૈભારગીરીની ગયા છે બધા, સમય શીખલ તો ગયા હશે બધા, હે ને? વૈભારગીરી છે ને ત્યાં ધનના શાલીભદ્ર બંને સાધના કરતા હતા ગુફામાં. તો જ્યારે પ્રભુ પધાર્યા હોય રાજગૃહમાં ત્યારે બંને ગુફામાંથી પોતાની સાધના કરતા હતા. ત્યાંથી આવે પ્રભુના સમર્ષણમાં, પ્રભુની દેશના સાંભળી અને નીચી નજરે મૌનપણે પોતાની ગુફામાં ચાલ્યા જાય. જે પ્રભુએ કીધું હોય એના પર ચિંતન કરે. આ જીનવાણીનું મહત્વ છે. આપણે ત્યાં શું થાય, આ આપણે સાંભળીએ છીએ છે ને, કોને સાંભળો છો તમે? શું સાંભળો છો તમે? ગિરીશભાઈને સાંભળો છો? આત્મહત્યાનો પાયો સાંભળો છો? જીનવાણી છે, પ્રભુની વાણી છે. એના પ્રત્યે એટલો અહોભાવ હોવો જોઈએ. તો એ મહાપુરુષોના અત્યારે ધનના શાલીભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે મહાપુરુષો અનુત્તર વિમાનમાં છે. ત્યાં સરવાળ સિદ્ધિ ખબર છે ને? અનુત્તર વિમાનો નહીં? દેવલોકને ખ્યાલ છે ને? દેવલોક જ્યાં જવું છે ને તમારે બધાએ,
હા હે મારી સાથે સાથે મારે દેવલોક નથી જવું, મારે જવું જ નથી દેવલોક. મારે તો એની 12 યોજન ઉપર જે છે ત્યાં જવું છે. આપણે અમને પ્રમાણે 12 દેવલોક છે ને, 9 ગ્રૈવેક છે અને 5 અનુત્તર છે. અનુત્તર એટલે ઉત્તમ દેવલોક. એમાં જે મધ્યમાં જે છે એ સર્વાર્થ સિદ્ધિ વિમાન છે. ત્યાં તે સર્વાર્થ સિદ્ધિ વિમાનની અંદર અત્યારે ધનના શાલીભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર અને એક હમણાં પ્રમાણ 2 પાંડવો વગેરે ત્યાં છે. અત્યારે 33 સાગરોપમનું આયુષ્ય છે એ ભોગવે અને પછી મનુષ્ય ગતિમાં આવશે અને ત્યાં સાધના કરી અને મોક્ષ ચાલે છે. એકાવતારી જીવો છે ત્યાં બધા એકાવતારી, એક જ અવતાર લેશે. તો આ વસ્તુ પ્રાપ્ત કેવી રીતે થઈ? કેવી રીતે થાય? તો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ કે જે પન્યાજી મહારાજે આપણને આ પુસ્તકની અંદર પણ આપ્યો અને પોતાના બધા ચિંતનની અંદર આ જ વસ્તુ બતાવી છે, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ. તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉપભોગ કરનારા તે મહાપુરુષો સુખનો ઉપભોગ ઈચ્છા રહિતપણે કરે છે. આ મધ્યસ્થ ભાવના છે. તમને મળ્યું છે પુણ્યથી, પણ જો ઈચ્છાથી ભોગવો તો પાપ બાંધો તમે, અને ઈચ્છા રહિતપણે ભોગવો તો ફરી નવું પુણ્ય બંધાય. એટલે એને પુણ્યાનુબંધી પુણ્ય કીધું, પુણ્યના અનુબંધવાળું પુણ્ય કીધું. સમજાણું? જેની પાછળ પુણ્ય જ મળે એવું જે પુણ્ય એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. તો એની કન્ડિશન આ છે, શરત આ છે કે જે મળ્યું હોય એની અંદર ઈચ્છાપૂર્વક નહીં ભોગવો તમે. ભોગવવાનું તો છે, પુણ્યથી જે પ્રાપ્ત થયું છે કે પાપથી જે પ્રાપ્ત થયું હોય તે ભોગવવું તો પડે જ, પણ ઓલું અનિચ્છાએ ભોગવીએ છે. કયું? પાપથી જે પ્રાપ્ત થાય છે. અને પુણ્યથી પ્રાપ્ત થયું એ ઈચ્છાથી તમે ભોગવો છો. તો ઈચ્છા અને અનિચ્છા એક પણ વસ્તુ હૃદયમાં લાવ્યા વગર કે મનમાં લાવ્યા વગર પાપથી જે પ્રાપ્ત થયું એને પણ ભોગવી લો, પુણ્યથી પ્રાપ્ત થયું એને પણ ભોગવી લો. તો બંને કર્મ નિમિત્ત ના બને બીજા નવા કર્મ માટે. બંને કર્મના ઉદયો નવું કર્મ બાંધવા માટે એ નિમિત્ત ના બને. આપણને કર્મબંધની પરંપરા કેમ ચાલે છે? કે જે આપણને ઉદયમાં આવે છે એ આપણને કાં તો ઇષ્ટ છે, કાં તો અનિષ્ટ છે, કાં તો ગમે છે, કાં તો નથી ગમતું. એટલે ફરી કર્મ બંધાય છે. કર્મબંધનું મૂળ કારણ ઈચ્છા છે. જ્યાં ઈચ્છાનો નાશ ત્યાં વિતરાગતા છે. અને વૈરાગ્ય વગર આ બનતું નથી. તો બધા જ કર્મનું મૂળ તમે કહો તો ઈચ્છા છે. એટલે આપણે શું કહીએ પ્રભુને કે પ્રભુ તારી જે મારા માટેની ઈચ્છા હોય તે સફળ થાઓ. મારી ઈચ્છા નહીં, મારી કોઈ ઈચ્છા જ ના હો. ધર્મ કરવાની પણ ઈચ્છા નહીં તો પાપ કરવાની ઈચ્છા હોય? ધર્મ પણ સહજ રીતે થવો જોઈએ, ઈચ્છા નહીં. ઈચ્છામાં તમારો અહંકાર આવે છે. પ્રભુ અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું અને એ પાલન પણ
પ્રભુને ગુરુ જ કરાવે, મારી ઈચ્છા નહીં. શું? હા હા હા. પછી શું આવે છે કયો મને? ઈચ્છામી ખમા સમણું વંદ્યું જામણી જાય નિસ્સિહી આય મથેણ વંદામી. બરાબર, નાનકડું સૂત્ર છે, આખો ધર્મ એમાં છે આ એક સૂત્રમાં. બોલો. ઈચ્છામી એટલે હું ઈચ્છા કરું છું. પહેલાં બોલ્યા આપણે ખમા સમણ, હે ક્ષમા શ્રમણ. ક્ષમા શ્રમણ એટલે જે ક્ષમાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એટલે જે ગુણોનો પુરુષાર્થ કરી રહ્યા છે, એવા ગુરુદેવને આપણે વંદન કરીએ છીએ, પરમાત્માને વંદન કરીએ છીએ કે જેમણે ક્ષમાને સાર્થક કરી. એમને એમ કહે છે કે મારી અત્યારે ઈચ્છા છે, હું તમને વંદન કરવા આવ્યો છું. ઈચ્છા અમે ખમા સમણું વંદીઓ, વંદન કરવા આવ્યો છું. કેવી રીતે આવ્યો છું? જામણી જ જાય, બધી જ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરીને, બધું જ ત્યાગ કરીને આવ્યો છું. ખ્યાલ આવ્યો? જામણી જ જાય નિસ્સિહી આય, બધાનો ત્યાગ કર્યો છે. સમજાણું? આપની પાસે આવ્યો ત્યારે મેં બધી જ વસ્તુનો ત્યાગ કર્યો છે, તો મારી ઈચ્છા ક્યાં રહી? નિસ્સિહી આય. અને પછીનો શબ્દ બહુ જ મહત્વનો છે, મથેણ વંદામી. આ મૂકીને હું વંદન કરું છું. 2 વખત આવ્યું ને વંદામી. પહેલાં વંદન કરું અને પછી આવ્યો. તો પહેલાં મારી ઈચ્છા અને પછી મારો અહંકાર. આ છે ને એ અહંકારનું દ્યોતક છે. એ મૂકીને હું આપને વંદન કરું છું. વંદામી એટલે મારા વંદનને આપ સ્વીકારો. હું વંદન કરું છું એમ નહીં, મારા વંદનને આપ સ્વીકારો. એક નાનકડા સૂત્રની અંદર તમને મોક્ષ માર્ગ આપી દીધો ગણધર ભગવંતોએ. બોલો. ગણધર ભગવંતો બીજ બુદ્ધિના ધારક હોય છે ને, પણ સાથે સાથે આ પણ હોય છે કે ઘણું બધું કહેવું હોય એમને આટલામાં કહી દે. ભગવાનના 3 શબ્દોમાંથી આખી દ્વાદશાંગી રચણી, આ બીજ બુદ્ધિ કહેવાય. સમજાણું કહે? આટલું સૂત્ર ગણધર ભગવંતોએ આપી અને આપણી આખી સાધના બતાવી દીધી કે કેવી રીતે કરવી આપણી સાધના. તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉપભોગ કરનારા તે મહાપુરુષો સુખનો ઉપભોગ ઈચ્છા રહિતપણે કેવળ પૂર્વકૃત કર્મના ઉદય જ કરતા હતા. એને વિચરે ઉદય પ્રયોગ એમ કહેવાય. ગુરુની વ્યાખ્યા કરી છે, એમાં એમ લખ્યું છે. ત્યાં શું લખ્યું છે બોલો? એ ગાથા અપૂર્વ શ્રુત એટલે ઘણું બધું જ્ઞાન હોય, એને આપણે તે ગુરુની વ્યાખ્યા કરીને, એ ગુરુની વ્યાખ્યાની અંદર ગીતાર્થતા કીધી છે. ગીતાર્થ હોય ને જે, એ જ ગુરુ હોય, બીજા ગુરુ નહીં. તો ગીતાર્થ એટલે જ્ઞાનનો ભંડાર. હે ઉપાધ્યાય, પે અપે, આ બધું એમને જેને જ્ઞાન હોય, શાસ્ત્ર જ્ઞાનનું ઊંડાણ જેની પાસે હોય,
એવા ગુરુ એને ગીતાર્થ ગુરુ કહેવાય. એ ગીતાર્થ ગુરુની વ્યાખ્યા ત્યાં કરી છે. એમાં આમ લખ્યું છે ત્યાં, શું લખ્યું છે ત્યાં કે એ કેવા હોય ગુરુ? વિચરે ઉદય પ્રયોગ. એમનું વિચરણ પણ કેવું હોય? કર્મના ઉદય અનુસાર હોય, પોતાની ઈચ્છા પ્રમાણે ના હોય, ઈચ્છાનો ત્યાગ હોય ત્યાં. એ અપૂર્વ વાણી હોય એમની, પરમ શ્રુત હોય, એટલે કે ઘણું બધું શ્રુતનું જ્ઞાન હોય. ગીતાર્થતાના લક્ષણો છે બધા. અને આ સુખ વિષયક માધ્યસ્થ યોગની 6 દ્રષ્ટિઓમાંથી પસાર થયા પછી આવે છે. પછી ચોથું છે અહીંયા દુઃખ વિષયક માધ્યસ્થતા. દુઃખ વિષયક માધ્યસ્થતાના દૃષ્ટાંતમાં ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી, ગસ્સુકુમાર મુનિ અને કંદર્પ મુનિના શિષ્યો વગેરે છે. આ બધા દૃષ્ટાંતો તો ખબર છે તમને બધા. ભગવાનના 12.5 વર્ષના સાધના કાળની અંદર એક દિવસ એવો નથી ગયો, એક દિવસ કે જ્યાં પ્રભુનું કોઈ અપમાન ન કર્યું હોય. આપણને કોઈ અપમાન કરે તો ક્યાં કેટલા દિવસો, મહિનાઓ, વર્ષો સુધી યાદ રહે. ગચ્છુકુમારનું વાત તો તમને બધાને ખબર છે, નથી ખબર? ગચ્છુકુમાર શ્રી કૃષ્ણના ભાઈ હતા ને. નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી, 16 વર્ષની ઉંમર છે. પણ એ પહેલાં એમનું વ્યભિચાર થઈ ગયેલું સોમિલ બ્રાહ્મણની કન્યા સાથે. તે જમાનામાં કેવું વ્યભિચાર થઈ ગયું એટલે લગભગ નક્કી જ કહેવાય એમ, આજની જેમ નહીં. તો દીક્ષા લીધી અને પ્રભુને પૂછે છે, નેમિનાથ ભગવાનને, કે પ્રભુ મને એવી સાધના આપો કે જે મને શીઘ્રતાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તો પ્રભુએ કીધું, જા સ્મશાનમાં જઈને ઊભો રહી જા, ધ્યાન કર. એ કાંઈ ના કીધું કે શેનું ધ્યાન કરવું મારે, ધ્યાન કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, એ કાંઈ ના કીધું પ્રભુએ. પ્રભુએ કીધું, જા સ્મશાનમાં જઈ તો ધ્યાન કર. સ્મશાનમાં જઈને ધ્યાનમાં ઊભા રહી ગયા. ત્યાં શું હોય? ત્યાં પુસ્તક લઈ ગયા હતા, માળા લઈ ગયા હતા, કોઈ ચિત્રપટ લઈ ગયા હતા? કાંઈ નહીં. તો કે ધ્યાન કોનું કરવું મારે? તો સામે એક માટીનું ઢેફું પડ્યું હતું. સામે સ્મશાનમાં માટીનું ઢેફું પડ્યું હતું. એના પર એકાગ્રતા કરી, એના પર ધ્યાન કર્યું. અને એ ધ્યાન કરતાં કરતાં એવા ધ્યાનની અંદર ઊંડા ઉતરી ગયા કે એ માટીના ઢેફા ઉપરથી પોતે એ માટીના ઢેફાની અંદર જે અણુઓ છે, પરમાણુઓ જે છે, પરમાણુઓ એ શાશ્વત છે. અને જે અત્યારે સ્કંદ બન્યો છે, જે માટીનું ઢેફું બન્યું છે, એ અશાશ્વત છે, એ નાશવંત છે. અને એ આખેને આખી ધારા પોતા ઉપર લઈ આવ્યા કે આ જે શરીર છે એ નાશવંત છે, અંદર હું જો છું એ શાશ્વત છું અને આ નાશવંત છે. અંદર છે એ વિનાશી છે, અંદર છે એ અવિનાશી છે, અને બહાર જે દેખાય છે એ વિનાશી છે. અને એ હું નથી. આ ધારા ઉપર ચડી ગયા. એટલામાં ઓલો આવે છે સોમિલ, અને એને બહુ જ ગુસ્સો છે એના ઉપર, કેમ કે મારી દીકરીનું ભવિષ્ય બગાડ્યું. ગુસ્સે થાય છે. ત્યાં માટી પડ્યો છે, ભીની માટી કરે છે. ભીની માટી કરી અને એને માથા ઉપર પાડ કરે છે. તાજું લોચ કરેલું માથું છે, 16 વર્ષની ઉંમર છે. હા, અને પછી જે ચિતા બળતી હોય ને, એના અંગારા હોય ને, એ બધા અંગારા લઈ
અને પછી એના માથા પર મૂકે છે. શું થાય બોલો? એક હાથ આપણો આમ અગ્નિને સ્પર્શથી આંગળી તો રાડો નીકળી જાય આપણી. હા, એ તો આપણે કહીએ છીએ, આપણને તો પાઘડી જ દેખાય ને. હા, એક ગાવાવાળા ગાય છે, તડતડ તડતડ માથાની નસો તૂટે છે અને આ બધું એમના કર્મ ખપ્યા કરે છે. એ વખતે બોલો એમને શું વિચારમાં શું હશે? બોલો શું વિચાર આવતો હશે? હા, ઉપયોગ ત્યાં નહોતો. ઉપયોગ ક્યાં હતો? પોતાનામાં. ઉપયોગ પરમાથી નીકળ્યો, પરમાથી સ્વ તરફ ગયો, સ્વમાં ડૂબ્યો. એ પરમા શું થઈ રહ્યું છે એના દ્રષ્ટા બની ગયા. શું બની ગયું? દ્રષ્ટા એટલે ખબર પડી? જોનાર. પરમાં શું થઈ રહ્યું છે એના માત્ર જોનાર બની ગયા. આપણે પણ જો પરના જોનાર બની જઈએ, પરમાં જે થઈ રહ્યું છે એના, તો આપણે પણ એ દશા પ્રાપ્ત કરી શકીએ. સમજાણું? નહીં? ચાલો એટલી સુધી ના પહોંચીએ આપણે. એ તો થઈ શકે ને કે જે કંઈ બનાવ બની રહ્યો છે આપણા જીવનની અંદર એના તો દ્રષ્ટા બની શકીએ કે નહીં? રાગ ન કરો, દ્વેષ ન કરો, માત્ર દ્રષ્ટા બનો. થઈ શકે કે નહીં? કેમ કે જે બની રહ્યું છે તે બનવાનું હતું માટે બની રહ્યું છે, અને જે બનનાર છે તે ફરનાર નથી, અને જે ફરનાર જે છે એ બનનાર નથી. સમજાણું? નહીં? જે બનવાનું હોય એ બનવાનું જ છે. જો નથી બનવાનું તે નથી જ બનવાનું. ચાલો આપણી ઈચ્છા પ્રમાણે બધું બને છે? નથી બનતું. આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ વસ્તુ થતી નથી. આપણે માનીએ છીએ. કેમ માનીએ છીએ ખબર છે? કે આપણે ઈચ્છા કરી અને બન્યું. હા, તમે ઈચ્છા કરી કે આજે રસોઈ તમે બનાવો, રોટી દાળ પડશે, રોટી બનાવવાના. હા, બનાવવાના છે ને, એ બનાવી તમે. એટલે તમને શું થયું કે મેં ઈચ્છા કરીને બન્યું. આ એક ઇક્વેશન થઈ ગયું ને. હા, તમારા એવા પુણ્યનો ઉદય હતો એટલે તમે જે ઈચ્છા કરી એ પ્રમાણે તમે પ્રયત્ન કર્યો અને એ બન્યું, પરિણામ મળ્યું. બોલો, એવું પણ બને ને. તમે વર્ષો પહેલાં મેં એક દાખલો આપ્યો હતો, એ મને યાદ છે, તમને યાદ છે કે નહીં ખબર નથી. હા, દહીંનો, દૂધમાંથી દહીંનો દાખલો આપ્યો હતો. આપ્યો હતો કે નહીં? યાદ છે ને બધાને? એમાં આખું આપણું સિદ્ધાંત આવી ગયો. તો જો આપણી ઈચ્છા પ્રમાણે કંઈ જ બનતું નથી તો મેં આ કર્યું એવું કહેવાની ક્યાં જરૂર રહી? આના કારણે નથી, બહાર છે. તો જે બની રહ્યું છે એનો સ્વીકાર કેમ નથી કરતા આપણે? કેમ કે જે બનવાનું છે તે જ બનવાનું છે, એ ફરવાનું નથી. આજે શું કીધું? ભગવાન જે જોવે છે તે જ થાય છે. બરાબર? એ શું કહેવાય? એમની સર્વજ્ઞતા કહેવાય. ખરું ને? અને પછી અને જે થાય છે એ ભગવાન જોયે છે, એમની વિતરાગતા છે. ખ્યાલ આવ્યો? તો આપણે જો વિતરાગ થવું હોય
આપણે વિતરક થવું છે ને, વિતરક થયા વગર તો મોક્ષ જવા નહીં. વિતરક થવું તો શું કરવું પડે? જે થાય હે જે થાય છે તે જોયા કરો કે એ હાર્ડ કેમ છે, એ ઉલટાનું સહેલામ સહેલી વસ્તુ છે. હા તો અનાદિની આદતને તોડ્યા વગર અનંતકાળ સુધરશે નથી સુધરવાનું. સમજાણું? તો ગત્સુકુમાર અને ખંદક મુનિના 500 શિષ્યો ખંદક મુનિના ગાણીમાં ગાલીને પીલ્યા છે એમને. એમાં તે 500 શિષ્યોને હોડ બકી છે ત્યાં. એટલે એ બધા શિષ્યો એમ કહે ઓલા પાલકને કહે છે કે તું મને પીલ પહેલાં, મારે મોક્ષ જવું પહેલાં. કારણ ખબર હતી નિર્યામણા કરાવ્યા કંદક મુનિએ પોતાના શિષ્યોને, એટલે ખબર છે શિષ્યોને કે આમાં આપણો મોક્ષ જ છે. તો પોતે બધા શિષ્યો કહે છે કે અમને તું પહેલાં પીલ, અમારે મોક્ષ જવાનું ઉતાવળ હતી. હા તો 499 પીલ્યા પછી એક છેલ્લો શિષ્ય બાળમુનિ છે. તો બાળમુનિને જોતા ખંદક મુનિને પોતાને આંખમાં આંસુ આવે છે. એટલે પેલા પાલકને કહે છે કે એક કામ કરતું, તે બધું કર્યું, બધાને તે પીળ્યા, બધાને તે આટલી વિટમણા આપી તે, હવે એક કામ તું કર, તે જે કીધું એ પ્રમાણે થયું છે, હવે તું મારું એક કામ કર. તો એ કહે શું? તો કે તું પહેલાં મને પીલ અને પછી આને પીલ, મારાથી જોવાશે નહીં. એને રાગ થયો. કંદક મુનિને પોતાના બાળ શિષ્ય પર રાગ થયો. તો રાગ થાય તો મોક્ષ જવાય? ના જવાય. હવે જોજો, પાલક કહે છે કે ના, હવે તો હું તને નહીં, બાળમુનિને જ પહેલાં પીડું, કેમ કે મારે તો તારા ઉપર બદલો લેવાનો છે ને. એટલે એને બાળમુનિ, હવે એ રાગ એનો દ્વેષમાં પલટાણો. પાલક મુનિ ઉપર દ્વેષ થઈ ગયો એને, જબરજસ્ત દ્વેષ થયો. તો એને બી છેલ્લે પીલ્યો અને એ બન્યા અગ્નિદેવ. મોક્ષે ના ગયા. ઓલા 400-500 શિષ્યો મોક્ષે ગયા, બાળમુનિ પણ મોક્ષે ગયા. અને આ પોતે કંદક મુનિ અગ્નિદેવ બન્યા. અને પછી જોયું પોતે પોતાના અવધિજ્ઞાનમાં કે હું કેમ અહીંયા આવ્યો. ખબર પડી એમને કે આ પાલક એના રાજાએ આ કામ કર્યું છે. એટલે આખું રાજ્ય બાળી નાખ્યું એણે. ઓલા પાલકને બાળી નાખ્યો, બધાને બાળી નાખ્યા. બોલો શું થયું? એક આટલા રાગને વશ થઈને પોતાનું આખું સાધના બધી વર્ષોની બધી પર પાણી ફરી ગયું. તો અહીંયા કહે છે કે આ તમે વિચારો જ્યારે, ત્યારે તમને માધ્યસ્થ ભાવના તમારામાં આવવી જોઈએ કે ન મને રાગ થાય, ન મને દ્વેષ થાય. પછી 5મું બતાવે છે ગુણ વિષયક માધ્યસ્થ ભાવના. ગુણ વિષયક માધ્યસ્થ લબ્ધિધર મુનિઓને હોય છે. તેઓ વિચારે છે કે ક્ષક્ષમ ભાવ આત્માની અપૂર્ણતા છે. આપણે ગુણો પ્રાપ્ત કરીએ છીએ ને, એ ગુણો બધા ક્ષક્ષમ ભાવના હોય છે. એટલે એમાં પૂર્ણતા નથી, પૂર્ણતા ક્ષાયિક ભાવની છે. એટલે જે મુનિઓ હોય, ઊંચી કક્ષાના મુનિઓ હોય, એ આવા ગુણોથી સંતોષ ના પામે, અને છતાં પણ તેમાં એમને આનંદ ના હોય, એમને મજા ના હોય, એમને સંતોષ ના હોય.
લબ્ધિ સિદ્ધિ વગેરે ક્ષમ ભાવના ઘરની છે. એટલે લબ્ધિ પ્રાપ્ત થઈ હોય ઘણા મુનિ પોતાની સાધના દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, પણ એમને એમનો ઉપયોગ ના હોય, એમને ગમે નહીં, એમાં પોતે વાંધેસ્ત હોય. થઈ છે તો થઈ છે. તમને ખબર છે ને શ્રીમદમાં રાજચંદ્રની વાત, એમને શતાબ્દાની હતા ને, તો 17 વર્ષની ઉંમરે પોતે બધા અવધાનના પ્રયોગ બંધ કરી દીધા. ત્યાં એમણે જોયું, તો રિદ્ધિ સિદ્ધિ હતી ને એક જાતિ, ત્યાં એમણે જોયું કે આનાથી મારા આત્માનું કલ્યાણ નથી. એવી રીતે આ લબ્ધિધારી મુનિઓ પણ એ લોકો ઘણી બધી એ લોકોને લબ્ધિ પ્રાપ્ત થાય પોતાની સાધનાના પરિણામે, પણ એ બધા જ ક્ષમ ભાવના કહેવાય. ગુણ છે એક પ્રકારનો, અને એમાં એમને સંતોષ ના હોય, કેમ કે એ એમને મોક્ષ માર્ગની અંદર ચલિત કરી દે. લબ્ધિનો પ્રયોગ કરે તો ચલિત. ગૌતમ સ્વામીને અનંત લબ્ધિ ધારક કહીએ છીએ આપણે, ખબર છે ને, અનંત લબ્ધિના ધારક કહીએ ગૌતમ સ્વામી. તમને ખબર છે આખા જીવન દરમિયાન, ગૌતમ સ્વામીના પૂર્ણ જીવન દરમિયાન એમણે એ લબ્ધિનો ઉપયોગ કેટલી વાર કર્યો? 2 વાર. અને તે પણ પોતા માટે નહીં, ઓલા 1503 તાપસો હતા ને એના માટે કર્યો. કેમ કે એમને ખબર હતી કે આ 1503 તાપસો મોક્ષ માર્ગી છે, મોક્ષમાં જવાના છે, તદ્ભવ મોક્ષગામી છે. પ્રભુએ માટે એમને મોકલ્યા હતા અષ્ટાપદ ઉપર. આપણે બધા શું સમજીએ છીએ? હે ના, પણ આપણે શું સમજીએ છીએ? આપણે એમ કહીએ છીએ ને કે ગૌતમ સ્વામી ભગવાન પાસે જાય છે અને કહે છે કે પ્રભુ આ બધા મોક્ષે જતા રહે છે અને હું તો અહીં રહી ગયો. એટલે મેં એવું સાંભળ્યું છે શાસ્ત્રમાં, પોતે શાસ્ત્ર લખ્યા છે કે મેં એવું સાંભળ્યું શાસ્ત્રમાં કે જે અષ્ટાવધ ઉપર પોતાના પુરુષાર્થથી ત્યાં રહેલા 24 તીર્થંકર પરમાત્માના દર્શન કરે, ભક્તિ કરે, એનો તે જ ભવ્ય મોક્ષ થાય. તો હું જાઉં? એવું પૂછે? હે એવું પૂછે? એવું હોય? જે શાસ્ત્રની રચના પોતે કરી છે, એ શાસ્ત્રમાં પોતે લખ્યું છે કે ગણધરનો તે જ ભવ્ય મોક્ષ હોય. અને પોતે ગણધર હતા, એ તો ખબર છે એમને, પ્રથમ ગણધર હતા, તો પોતાનો મોક્ષ તો નિશ્ચિત છે. એને પૂછવું પડે ભગવાનને, રડવું પડે એમ ભગવાન પાસે કે આ બધા જતા રહે છે હું રહી ગયો? આવે છે વિચાર કંઈ? હે કોઈ કલ્પના કરી શકો તમે? હે આપણે પ્રસિદ્ધ છીએ એટલે માની લો તમે? તમારે બધાને સમજાવવા માટે કહે છે. ના, જો એ 1503 તાપસોની ભક્તિ અને સમર્પણ અને મોક્ષની તીવ્ર ઈચ્છા એટલી બધી જબરજસ્ત હતી, ગુરુ સામે આવે છે. ગુરુ એમને સામે આવે છે. આ તીવ્ર ઝંખના આને કહેવાય, 3જા નંબરની. આના વગર મને નહીં ચાલે, મેળવવું જ પડશે મને. તો ગુરુ સામે આવે છે. આ લોકો ગુરુ પાસે નથી ગયા, એનું જૈન ધર્મની ખબર જ પણ નથી. તાપસો હતા બધા, જૈન નહોતા કોઈ, પણ તીવ્ર ઈચ્છા શેની હતી? મોક્ષની તીવ્ર અભિલાષા હતી. માર્ગ નહોતો એમની પાસે, માત્ર સાંભળ્યું હતું કે અષ્ટાવધ ઉપર જે પોતાની પુરુષાર્થથી જે જાય એનો મોક્ષથી, અને જઈ નહોતા શકતા. તમે જોયો અષ્ટાવધનું ચિત્ર જોયું તો ખબર પડે કે કેટલાક તાપસો અહીંયા છે, કેટલાક અહીંયા છે, કેટલાક અહીંયા છે, એમ જુદી જુદી જગ્યાએ છે. આવે છે ગૌતમ સ્વામી, હવે આ બધા જોવે છે ને. અને તમને ખબર છે ગૌતમ સ્વામીની લબ્ધિ કેવી હતી કે છઠને પારણે છઠ કરતા, અને
પારણામાં આઈ એમ વેલ, પારણામાં આઈ એમ વેલ જીવનભર, છતાં પણ હૃષ્ટપુષ્ટ હતા. તો બધાને એમ થયું કે આવા હૃષ્ટપુષ્ટ આ સીધે ચડી શકવાના છે અષ્ટાવક્ર. આવ્યા તો છે અહીંયા મોટી ઉપાડે નહીં કે આપણે, પણ આ તો ઓલા સૂર્યના કિરણો પકડીને ચડી ગયા. આનું જોઈ રહ્યા, નક્કી કર્યું બધે તાપસોએ કે હવે આ નીચે ઉતરે એટલી વાર છે, આપણે એમના પગ પકડી લો, એ જ આપણો ગુરુ, આપણે લઈ જશે ઉપર એ જેમ ચડે એમ. તો જેવાય નીચે ઉતર્યા એ બધા 500 તાપસ 1500 તાપસો પગ પકડી લીધા કે તમે અમારા ગુરુ અમને ઉપર લઈ જાઓ, ચડી જાય, અમારે મોક્ષે જવું છે. કહેતો તમે કે ઉભા ભાઈ, તમે આટલા તપ કર્યા કે આટલા બધા તપસ્યાઓ કરી છે, તો તમે પહેલાં પારણું કરાવું, બેસાડી દે લાઈનસર. પછી કે હું વોરીને આવું છું હમણાં, તમે બેસી રહેજો અહીંયા, ડોન્ટ ગો હવે. એટલે ગયા. તો પાતળું એમનું હતું, એમાં ખીર મળી, પાત્રમાં સુસ્તો આહાર ખીર મળી, લઈને આવ્યા. આ બધા 1500 તાપસ વિચાર કરે છે આટલી ખીરમાં અમારે ક્યાં પારણા થવાના છે, ચાટવાય નહીં મળે. એમણે પોતાનો અંગૂઠો મૂક્યો પાત્રમાં, બધાને પીરસી દીધી. આટલું જોતાં 500 તાપસોને તો ત્યાં જ કેવળ જ્ઞાન થયું, ખીર ખાતા ખાતા. પછી બધાને થઈ ગયું. પછી કે ચાલો મારા ગુરુ પાસે લઈ જાઉં તમને. તો કે તમારા બી ગુરુ? હા, મારા ગુરુ છે. રસ્તામાં ગુરુના વખાણ કરતાં, ગુરુના બહુમાન કરતાં 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 એ બહુમાન સાંભળતા સાંભળતા બીજા 500ને કેવળ જ્ઞાન થાય છે. અને જ્યાં સમર્પણમાં પહોંચે છે અને ભગવાનને જોવે છે, ત્યાં બીજા છેલ્લા 300-500ને કેવળ જ્ઞાન, તો બધાને કેવળ જ્ઞાન. તો અંદર લઈ જાય કે ચાલો આપણે મુનિઓની જે પ્રશ્ના હોય ત્યાં, તો આ તો કેવડી થઈ ગયા છે 1500, તો કેવળ જ્ઞાનની કેવડીની પ્રશ્ના પધાર ભળ્યા. તો ગૌતમ સ્વામી ના પાડે છે, એ તો કેવડી ભગવાન ત્યાં બેસે, આપણે ના બેસાય, આપણે અહીં બેસવાનું. બોલો, ત્યાં ભગવાન કહે છે, હે ગૌતમ, તો કેવડીની અસાધના ના કર. આ બહુમાનનું મહત્વ છે. આ ભગવાન પ્રત્યે, આ ગુરુ પ્રત્યે બહુમાન આવે તો મોક્ષ દૂર નથી. તો આ 2 વખત એમણે લબ્ધિનો ઉપયોગ કર્યો. અનંત લબ્ધિ હતી એમને. અને 5મી લબ્ધિ સિદ્ધિ વગેરે ક્ષોભમ ભાવનાને સ્વીકાર નથી કરતા, ત્યાં બી મધ્યસ્થ રહે છે. અને 6ઠું મોક્ષ વિષયક મધ્યસ્થ ભાવના. મોક્ષ વિષયક મધ્યસ્થ ભાવના અપ્રમત્તાદી ઉપરના ગુણસ્થાનકમાં પ્રગટે છે. તેને અસંગ અનુષ્ઠાન પણ કહે છે. તે સમયે સમતારૂપ નિજ સહજાનંદ સ્વરૂપ અમૃતના મહાસાગરમાં તે મહાત્મા મસ્ત બને છે. એટલે શું કે સાતમા ગુણસ્થાનકમાં પહોંચેલા મુનિઓને માટે ત્યાં પણ એમને સંતોષ નથી, પણ છતાં એ દેશકાળ જો અનુરૂપ ના હોય તો મોક્ષ નથી પ્રાપ્ત થતું, એટલે ત્યાં પણ એ માધ્યસ્થ રહે છે. એ આ 7મા ગુણસ્થાનકની વાત કરીએ, એ મોક્ષ વિષય. અને પછી 7મું જે છે એમાં બાકીના બધા જ વિષયો પ્રત્યે તમારે મધ્યસ્થ ભાવના કેળવવાની વાત છે.
આપણે પાંચો છે. સર્વ વિષયક માધ્યસ્થ કેવડી ભગવંતોને ને હોય છે અને કેવડી ભગવંતોએ બતાવેલા તત્વોનું અનેકાંત દ્રષ્ટિથી ચિંતન કરનારા મહાપુરુષોને એ માધ્યસ્થ ભાવ સ્વયમેવ પ્રગટે છે. આ માધ્યસ્થને ધારણ કરનારા મહામુનિઓ સર્વ વિચારો અને સર્વ વચનો પ્રત્યે મધ્યસ્થ હોય છે. જે કોઈ વિચારો કે જે કોઈ ભાવનાઓ આવે એ બધા જ પ્રત્યે, કેમ કે લક્ષ્ય શું હોય છે? એકમાત્ર પોતાના આત્માનું કલ્યાણ. તેઓની મન પરિણતિ સર્વ નયાવગાહી હોય છે. બધા નયોનું એમને અધ્યાય કરવું અવગાહન કરેલું હોય છે. આવી પરિણતિ વિના વસ્તુ તત્વનો યથાર્થ નિર્ણય સંભવતો નથી. એટલે મુખ્ય નય બે, વ્યવહાર અને નિશ્ચય, આ મુખ્ય બે નય. પછી એના 7 ભાંગા પડે, 7 નય થાય, નિગમ નય, વ્યવહાર નય વગેરે વગેરે. અને પછી એના 47 નય થાય, 47 ભાંગા પડે. અને પછી એના અનંત નય થાય. એટલે પરમાત્માની વાણીમાં અનંત નયો હોય. એ અનંત નયોનો વિચાર કરી શકીએ એવી જે મહામુનિઓ તે કરી શકીએ. એમ ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, વિધિ, નિષેધ આદિ સર્વ બાજુઓને તે મહાપુરુષો સાપેક્ષપણે ગ્રહણ કરે છે. સાપેક્ષપણે જે અપેક્ષા એની વાત કરી હોય ભગવાને, એ અપેક્ષાને ધ્યાનમાં રાખી અને એનો નિર્ણય કરતા હોય, એને સાપેક્ષ નિર્ણય કહેવાય. તેઓ આગમિક પદાર્થોને આજ્ઞાથી અને યુક્તિથી સમજાય તેવા પદાર્થોને યુક્તિથી ગ્રહણ કરે. અને જે પદાર્થો યુક્તિથી ન સમજાય એને પ્રભુની આજ્ઞા છે એમ માનીને ગ્રહણ કરે. એટલે આપણે દરેક જગ્યાએ આપણી યુક્તિ લગાડવા જઈએ ને, આપણે વિજ્ઞાન ભણ્યા છીએ ને બધા, એટલે આપણે મોટાભાગે શું કરીએ છીએ? વિજ્ઞાનની યુક્તિઓ લગાવીએ ને આપણે કોઈ પણ વસ્તુ સમજવી હોય ત્યારે. ત્યારે શાસ્ત્રકારો એક જ દ્રષ્ટાંત ઘણા છે, પણ એક દ્રષ્ટાંત મહત્વનું આપે છે કે તમને પૂછે શાસ્ત્રકાર કે ગાયનું દૂધ ધોળું કેમ? બોલો. હા, ગાયનું દૂધ ધોળું કેમ? કોઈ વૈજ્ઞાનિક એમાં ઉત્તર છે? વૈજ્ઞાનિક રીતે તમે કહી શકો, સમજાવી શકો? હે? હે? તો એના જીન્સ કેમ એવા છે? કુદરતી નહીં, કુદરતી. તમે સ્વીકાર કરી લીધો ખરું? ત્યાં તમે કોઈ દલીલ નથી કરતા ને, બરાબર ને? તો એમ ભગવાનની આજ્ઞા પ્રત્યે જ્યાં તમારી યુક્તિ લગાવી શકો ત્યાં યુક્તિ લગાવો, પણ ન લગાવી શકાય ત્યાં સ્વીકાર. આ શાસ્ત્રકારો આ દાખલો આપીને કહે છે કે જેમ તમે અમુક ઘણી બધી વ્યવહારની અંદર વસ્તુઓ છે કે જેનો તમે સ્વીકાર જ કરો છો, કોઈ દલીલ નથી કરતા તમે, તો ધર્મની બાબતમાં કેમ દલીલ એટલી? પ્રભુની આજ્ઞા છે, બહાર પાડવાની છે. આમ કેમ સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું, કેમ ચોવિયાર કરવાના, કેમ રાત્રે જમવાનું નહીં, કેમ રાત્રે ભોજન નહીં કરવાનું? અરે ભાઈ, તો એમ કે એ કાળની અંદર ભગવાનના કાળમાં હવે દીવાબત્તી નહોતા એવું આર્ગ્યુમેન્ટ કરે છે, અને અત્યારે આવા દીવાબત્તી છે માટે દેખાય બધું, માટે આપણે રાત્રે ખાઈ શકીએ, બરાબર? એ આર્ગ્યુમેન્ટ કરે છે બધા. હમણાં છે નાનકડી એક વિડીયો આવી છે, તમે કદાચ જોઈ હશે, અક્ષય કુમાર છે ને, પેલો એક્ટર, એણે મૂકી છે
અમે એને બનાવી જ રાધા. તમે સાંભળજો એને, જોજો તમે એને પ્રૂવ કર્યું છે, વૈજ્ઞાનિક રીતે પ્રૂવ કર્યું છે કે શા માટે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. બોલો. હે, એને બધું વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. બરાબર. હવે તમે કહેશો કે હા બરાબર છે તમારી વાત. તો ભગવાન તો મોટો વૈજ્ઞાનિક હતો. હવે કોમન સેન્સ કહો છો તમે એને, અને પહેલાં તમે એને ભગવાન મોટો કોમન સેન્સ ધરાવે છે, અને ભગવાન મોટો વૈજ્ઞાનિક, મોટો મનોવૈજ્ઞાનિક. એનાથી મોટો વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક છે કોઈ? આ 150 વર્ષ પહેલાં જગદીશચંદ્ર બોઝે એમ કીધું કે વનસ્પતિમાં જીવ છે. કેટલી વનસ્પતિનો ખુરદો બોલાવી દીધો, પછી આ નક્કી કર્યું એણે. ખબર છે ને? અને ભગવાને એક પણ વનસ્પતિનો નાશ કર્યા વગર કહી દીધું પોતાના જ્ઞાનમાં કે વનસ્પતિમાં જીવ છે. આટલો ફરક વિજ્ઞાન અને ભગવાનમાં. સમજાયું? હા હા હા. અને પાછું અને પછી એ સાબિત જે કરેલું હોય ને એ થોડા વખત પછી બદલાઈ જાય પાછું, નવા પ્રયોગ કરીને નવી થિયરી આવે છે. અને છતાં એવા અધૂરા વિજ્ઞાનને પણ તમે માનો, આ આપણી કમનસીબી છે. અને પૂર્ણ વિજ્ઞાની એવા પરમાત્માની વાત ના માનો. પરમાત્મા પૂર્ણ વિજ્ઞાની. જે પદાર્થોને યુક્તિથી સમજાય તેને ભલે તમે યુક્તિથી સમજો, પણ જે ન સમજાય ને પરમાત્માની આજ્ઞા છે એ રીતે એનો સ્વીકાર કરો. પદાર્થની સંખ્યામાં જેમ 100 સંખ્યા સમાઈ જાય છે, મોટી સંખ્યા લ્યો એમાં 100ની આંકડો સમાઈ જાય, તેમ અન્ય દર્શનના સદવિચારોને તેઓ સ્વદર્શનમાં સમાવી શકે છે, એટલે કે સમાવતાર કરી શકે છે. સર્વત્ર અનેકાંતના ચિંતનરૂપ અનેકાંત ભાવનાથી તેઓનો પ્રત્યેક વિચાર પવિત્ર થયેલો હોવાથી કયા વખતે કયા નયને આગળ કરવાથી સ્વપરનું હિત છે તેનો વિચાર કરીને જ તેઓ તે નયને મુખ્ય સ્થાન આપે છે. એટલે બધા નયથી વિચાર કરવા માટે આ મુખ્ય કરવું તમારે. અનેકાંત કહીએ છીએ ને આપણે, પરમાત્માની વાણી અનેકાંત રૂપ છે, એનો અર્થ આ છે. અપેક્ષા અનેકાંત અર્થ છે આ અપેક્ષાએ આ સત્ય છે, આ અપેક્ષાએ આ સત્ય છે. તમે એક જ વ્યક્તિ હો, તમે મા પણ હોઈ શકો, દીકરી પણ હોઈ શકો, માસી પણ હોઈ શકો, ફૈબા પણ હોઈ શકો, ભાભી પણ હોઈ શકો. હવે એવું તે હોતું છે એક જ જણ? કોઈ દિવસ એવો પ્રશ્ન કર્યો? હા, કોઈ દિવસ એવો પ્રશ્ન કર્યો? એ સ્વીકાર કરો છો તમે. કેમ? તો કે આ અપેક્ષાએ આ સત્ય છે, આ અપેક્ષાએ આ સત્ય છે. તો દરેકની અંદર અપેક્ષા લગાડો કે તમારી અપેક્ષા તમે જે કહો છો એ સત્ય, મારી અપેક્ષા હું કહું છું તો ઝઘડો રહે ના રહે ને? માધ્યસ્થના કારણે તેઓના વચનો સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય હોય છે. તેઓ કેવળ સત્યના જ આશ્રય હોવાથી સ્વદર્શન પ્રત્યે રાગ કે પરદર્શન પ્રત્યે દ્વેષ તેઓને નથી હોતો. આ રાગ દ્વેષમાં મધ્યસ્થપણામાં આ અનેકાંત દ્રષ્ટિ આપણને ઉપયોગી થાય. આ રીતે 4 ભાવનાઓને આત્મસાત કરીને સૌ જીવ ધર્મને પ્રાપ્ત કરો એવી આપણને ભલામણ કરે છે મધ્ય પલ્યાજી મહારાજ. હવે મધ્યસ્થ ભાવનાનો મહિમા બતાવે છે. સમય આપણી પાસે પૂરી તો નહીં થાય, પણ શરૂ કરી દઈશું, પછી કાલે પૂરી કરશું. બરાબર? કાલે જેટલું થાય એટલું. શ્રીજીને પ્રવચન માધ્યસ્થ રસ્તે છલોછલ ભરેલ છે. પ્રભુની વાણી માત્ર માધ્યસ્થ ભાવ છે એમાં, કેમ કે તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જીનેશ્વર દેવ છે.
ભગવાન પરમ મધ્યસ્થ કહેવાય, પરમ મધ્યસ્થ ભાવને ધારણ કરનાર કહેવાય. નયોનો વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે, હમણાં નયો સમજે, નય એટલે એક દૃષ્ટિબિંદુ અને એકાદું નહીં, એ આપણે મધ્યસ્થ ભાવ લઈ આવે આપણામાં. ચાલો, હા, કે બધા ગરમી લાગે, ગરમી લાગે બધા, એમાં આપણે મધ્યસ્થી રહેવાનું. હા, એ એનું કામ કર્યા કરે. જો નયોનો વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે, તેમ કર્મ પ્રકૃતિનો વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે છે. કર્મ વિપાક ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે છે. સર્વ અનુષ્ઠાનો કર્મક્ષયને ઉદ્દેશીને અથવા પ્રભુ આજ્ઞા પાલન હેતુએ કરવામાં આવે છે, તો સર્વ અનુષ્ઠાનના ફળો પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. જો આ અગત્યનું છે, કાંઈ પણ તમે પ્રભુની આજ્ઞા પ્રમાણે જે કરતા હો, એના ફળની પ્રાપ્તિ, એનું શું ફળ આવશે એ તરફ તમારે મધ્યસ્થ રહેવાનું. તો ગીતામાં એક શ્લોક આવે છે, કદાચ તમે સાંભળ્યું બી હશે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ કે હે અર્જુન, તારે તો તારી ફરજ બજાવવાની છે, કર્મ કરવાનું છે તારે, જે કંઈ કર્મ તારા ભાગે આવ્યું છે તે, અને એના ફળ વિશે તારે ચિંતા કરવાની નથી. તો જે કર્મ કરીશ એનું ફળ આવવાનું છે. એમ આપણે પણ જે આપણા ઉદયમાં આવ્યું હોય એ પ્રમાણે આપણે સ્વીકાર કરી અને આગળ વધવાનું છે. માત્ર એમાં ધ્યાન શું રાખવાનું કે મારાથી કોઈ પણ જીવનું અહિત ના થવું જોઈએ. જો ભગવાનની આજ્ઞા શું છે કે તું બધા જીવોનું હિત કર, એવી આજ્ઞા નથી, પણ તારાથી કોઈ પણ જીવનું અહિત ન થાય એ આજ્ઞા છે. તો હું જે કંઈ કરું, મન વચન કાયાના જે યોગો મળ્યા છે મને, એ મન વચન કાયાના યોગોથી હું જે કંઈ વિચારું, જે કંઈ બોલું કે જે કંઈ કરું, એ એવું ન હોવું જોઈએ કે જેનાથી બીજાનું કોઈ અહિત થાય. આ આજ્ઞા પાલન છે. તો હું કોઈ પણ અનુષ્ઠાન કરું, અનુષ્ઠાનને ખ્યાલ આવે ને, કોઈ પણ ક્રિયા, એ ક્રિયા અનુષ્ઠાન ક્યારે બને? અનુષ્ઠાન શબ્દ તમે ઘણો સાંભળ્યો છે, અને ક્રિયા કરો છો અને તમે કહો છો કે અનુષ્ઠાન કરો. કોઈ પણ ક્રિયા ધર્મ વિષયક તમે કરો, એ અનુષ્ઠાન ક્યારે બને? હા, જો શબ્દ છે બે, અનુ અને સ્થિત, એમાંથી અનુષ્ઠાન શબ્દ બન્યો. અનુ એટલે ની પાછળ, સ્થિત એટલે સ્થિત થવું, સ્થિર થવું, સ્થાપિત થવું, રહેવું. તો તમે એક સામાયિકની ક્રિયા કરી, એ ક્રિયા શું કરી? એના ઉપકરણો લીધા, કટાસણ લીધું, મોપુતી લીધી, ચારોળ લીધો વગેરે, સ્થાપનાજીની સ્થાપના કરી. પછી તમે જે ક્રિયા કરી, એ ક્રિયા શેના માટે કરી? તમે સામાયિકની ક્રિયા કરી તમે, બરાબર બરાબર. હવે એમાં તમે સામાયિક ક્યારે કહેવાય? તમે જ્યારે કરેમી ભંતી સૂત્ર ઉચ્ચરો ત્યારે સામાયિક કહેવાય, ખરું ને? એ ન ઉચ્ચરો તો સામાયિક ના કહેવાય, બરાબર ને? તો કરેમી ભંતી ઉચ્ચર એમાં શું આવે? કરેમી ભંતે, કરેમી એટલે હું કરીશ, ભંતે એટલે હે ભગવાન, હે ગુરુ ભગવાન, હું શું કરીશ? સામાય્યમ, હું સમતા ભાવમાં આવીશ, બરાબર? આ સામાયિકનું હૃદય છે, હાર્ટ ઓફ સામાયિક.
સમતા ભાવ. તો પ્રભુને કે ગુરુને આપણે એક વચન આપીએ છીએ કે હે પ્રભુ, હે ગુરુદેવ, હું આપની પાસે આ આજ્ઞા માગું છું કે મારે આ સંભાવમાં આવવું છે, ખરું? તો જો તમે સંભાવમાં આવો તો સામાયિક અનુષ્ઠાન બને. ફરી વાર કહું, જો તમે સમતા ભાવમાં આવો એટલે સંભાવમાં આવો, સંભાવ રાખો, તો એ ક્રિયા જે તમે કરો છો, બાકી ક્રિયા છે, વચનની ક્રિયા છે, દેહની ક્રિયા છે, મનની ક્રિયા છે, એ ક્રિયા માત્ર છે. પણ એમાંથી જે આ ભાવ જે છે પ્રભુએ કરેલો સંભાવ, સમતા ભાવ, એ જો આપણામાં આવે તો એ અનુષ્ઠાન બને. સમજાણું? તો કોઈ પણ ક્રિયા આપણે કરીએ એ અનુષ્ઠાન ક્યારે બને? હે? નહીં, સમજી કરતા એની અંદર આ વસ્તુ અગત્યની છે કે હું સામાયિક કેમ કરું છું, પૂજા કેમ કરું છું, ભક્તિ કેમ કરું છું, તપ કેમ કરું છું, દાન કેમ દઉં છું, શીલ કેમ પાડું છું. આ બધાની પાછળ પ્રભુએ એક ઉદ્દેશ મૂક્યો છે. હવે એ ઉદ્દેશ શું છે અને કેવી રીતે છે એ આપણે આવતીકાલે પાછળથી આવતીકાલે વિચારશું. બરાબર? ચાલો. હા હા, બરાબર. મહોપાધ્યાયજી હરિભદ્ર યોગ વિંશિકામાં. હા 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 હરિભદ્ર શ્રી મારે સમજે. પણ એના પર ટીકા છે મહોપાધ્યાયજીની. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય જય.